ચલો ફાઇનલી નાથ દ્વારાનો પ્લાન થયો ખરો. એ તું ગાડી હું ચલાવ હું ચલાવું છું એટલે તને મારા ડ્રાઇવિંગ પર ભરોસો નથી. પણ હું ચલાવું છું ને. મને નથી સાંભળવું. ગાડીમાં મ્યુઝિક સાંભળું ને તો મને ઉલટી થાય છે. મને મારો સામાન છે ને જાતે લેતા આવડે છે. અરે પણ હોટલનો સ્ટાફ આવે છે લેવા માટે. સારી હોટલમાં લાવવાના લાયક જ નથી યાર. હાય હાય હાય. આ મારો રૂમ છે. અરે પણ હું ક્યાં જાઉં? બીજો લઈ લે. અરે વીકેન્ડ છે, આખી હોટલ પેક છે. હા તો રિસેપ્શન પર જઈને સૂઈ જજે. ચલ ફટાફટ, સવારની ભૂખ લાગી છે. તું બી કંઈક ખાઈ લે ફટાફટ. મને નથી ખાવું. અરે ભલે તારું મોઢું ચડેલું રહ્યું પણ ખાઈ લે, પછી ભૂખી રહીશ તો મને કહેતી નહીં તું. હા તો હું બધું પેક કરાવીને ઘરે લઈ જઈને ખાઈશ, પણ તારી સાથે તો નહીં જ ખાઉં. ચલો સર, થેન્ક યુ. આ ફેમિલી હોટલમાં શું છે કે મને મારી પોતાની ફેમિલી જોડે મજા ના આવી, તો હું નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ કે કોઈ બીજાની ફેમિલી લઈને આવીશ. સર હવે લાગે છે કે શ્રીનાથજી જોડે નેક્સ્ટ ટાઈમ રૂબરૂ જ મુલાકાત થશે. સર નેક્સ્ટ ટાઈમ અગર એ પ્લાન બી તમારો સક્સેસ ના થાય ને તો કાંઈ વાંધો નહીં, તમે નેક્સ્ટ ટાઈમ અહીંયા આવશો. આપણી પાસે વ્હીલ ચેરની સુવિધા પણ અવેલેબલ જ છે.